હવે આપ સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે યોગેશ સથવારા. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે ઈડર, ખેડબ્રહ્મા, ગઢડા, શામળાજી અને હિંમતનગરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રામાં ભજન મંડળી, અખાડા, ડીજેના તાલે લોકોએ વહેલી સવારથી જ જય રણછોડ માખણ ચોરના નાદથી રસ્તાઓ ગુંજવી નાખ્યા હતા. લોકોએ ભગવાન જગન્નાથજીને ધરાવેલ મગ અને જાંબુની પ્રસાદ આરોગી હતી. જ્યારે ઈડરમાં વિશ્વ હિન્દુ પરિષદની દીકરીઓએ તલવારબાજી કરી લોકોમાં સાહસનું આકર્ષણ પૂરું પાડ્યું હતું. પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જિલ્લામાં વાવણી લાયક વરસાદથી સાબરકાંઠાવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસું વાવણી કરતા ખેડૂતોમાં ખેતી લાયક વરસાદથી અનેરો આનંદ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. જ્યારે સાબરકાંઠાની ગોદમાં આવેલો ઈડરિયો ગઢ અત્યારે વરસાદી માહોલમાં તેની ટોચ સાથે અથડાતા વાદળો અને ધુમ્મસની ગાઢ ચાદર વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. અત્યારે સમગ્ર પર્વત પર જાણે લીલી ચાદર બિછાવવામાં આવી હોય તેમ હાલ ચોતરફ લીલોતરી જ દેખાઈ રહી છે. અત્યારે પ્રકૃતિ પ્રેમીઓ આ કુદરતી નજરો જોવા દૂર દૂરથી આવી રહ્યા છે અને ડુંગર પરથી વહેતા ઝરણાનો આનંદ માણી રહ્યા છે. ખેડબ્રહ્માના કલોલ કંપાથી 3 પશુપાલકો તેઓના 80 જેટલા પશુ લઈને હરણાવ નદીના રસ્તેથી તેમના વતન તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધતા આ ત્રણેય તેમના પશુઓ સાથે નદીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની ખેડબ્રહ્મા ચીફ ઓફિસરને જાણ થતાં ખેડબ્રહ્મા પ્રાંત ઓફિસર અને મામલતદારને જાણ કરી ઈડર, ખેડબ્રહ્મા અને હિંમતનગરની ફાયર રેસ્ક્યુ ટીમને બોલાવી ફસાયેલા ત્રણેય લોકોને બચાવી લીધા હતા. આ ઘટનામાં પશુપાલકોના 80 પશુધનમાંથી માત્ર 18 પશુ જ બચ્યા હતા, જ્યારે બાકીના બધા જ પશુ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ શરૂ. આ કાર્યક્રમ 3 દિવસ ચાલશે, જેમાં હિંમતનગર તાલુકામાં સૌથી વધારે 2981 બાળકોને તથા વડાલી તાલુકામાં સૌથી ઓછા 824 બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. સાબરકાંઠા જિલ્લામાં દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી નમો લક્ષ્મી યોજના. આ યોજનામાં ધોરણ 9 થી 12માં પ્રવેશ લેતી કન્યાઓને 4 વર્ષના સમયગાળામાં 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે. તેમના સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર અનેક વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂણે ખૂણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં હાલમાં કુલ 28,847 જેટલી વિદ્યાર્થીનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ લઈ રહી છે. ગુજરાતમાં મધ્યમ વર્ગની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના અમલી છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે શાળામાં વિદ્યાર્થીઓની માસિક હાજરી 80% હોવી જરૂરી છે. વિદ્યાર્થીનીઓ શાળા દ્વારા જ ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થીને સહાયની ચૂકવણી સીધી જ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાય છે. નમો લક્ષ્મી યોજનાથી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળતા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા યોગેશ સથવારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.